ધ્યાન કેમ રહેતું નથી? મગજ વધારે ફર્યા કરે છે. આમ કેમ? કયા ભગવાન ની નામની માળા ફેરો છો? હું તો ગાયત્રી ની કરું. ગાયત્રી ની કરે છે. ગાયત્રી એટલે ભગવાન નહીં ને? ભગવાન જ થાય ને, બધા ભગવાન એક છે. ભગવાન જ થાય ને ભગવાન બધા. જ. ગાયત્રી એટલે- ગાયત્રી ભગવાન છે? સૂર્ય- ગાયત્રી મંત્ર છે. આ મંત્ર છે. પણ આપણે ભગવાન ના ભગવાનનું કહેવાય. એમ્બોડીમેન્ટ જે કહીએ એટલે જે રીતે મૂર્તિને આપણે ભગવાન સમજીને કરીએ છીએ એમ હું મંત્રને ભગવાન સમજીને કરું. જેમ આપણે મૂર્તિને ભગવાન સમજીને કરીએ છીએ એમ હું મંત્ર ને ભગવાન. ભગવાન માનીને. કૃષ્ણ ભગવાન માનતા નથી? ભગવાન તો બધા માનીએ છીએ પણ પછી એમાં ગોટાળો થઈ જાય છે. ભગવાન તો બધાય માનીએ પણ એમાં ગોટાળો થઈ જાય છે. પછી એમ થાય છે કે રામનું નામ લેતા હતા એમ થાય કૃષ્ણને ખોટું લાગે. કયા ભગવાન જોડે ઝઘડો છે તમારે? એમ કે છે એક જોડે નહીં. કોઈ જોડે નથી. રામનું નામ ના, એક જ જોડે નહીં. એમ કે છે કે રામનું નામ લઈએ તો પછી કૃષ્ણને ખોટું લાગે ને. આપણને એમ થાય કે રામનું લઈએ તો કૃષ્ણ ગમે તે એકને પકડવો છે. એટલે ગમે તે એકને પકડવો છે. રામ નું નામ લઈએ અને જો કૃષ્ણ ને ખોટું લાગે તો એ કૃષ્ણ જ નહોતો. એમ નહીં. વોટ આઈ મીન કે આપણને એમ થાય કે રામનું જ નામ લઈએ જોડે જ કૃષ્ણ હોય એટલે આપણને એમ થાય કે એમનું નામ આપણે નથી લેતા. આપણને પોતાને ગિલ્ટી કોન્શિયસ એમને નથી લાગતું. એમને ભગવાનને નહીં લાગે. આપણને પોતાને એમ થાય કે આપણે રામ આપણને પોતાને જ એમ થાય, બાકી ભગવાનને તેવું ના એમને થાય. પોતાને થાય. ભગવાન ભગવાન ના ત્યાં થાય તો ગમે ભગવાન નામ લો. લાખ ભગવાન હોય તો બધાનો એક જ અભિપ્રાય હોય. શું કહ્યું? બરાબર. અને અને આપણને એમ થાય એટલે મેં એક જ તમારે પકડવું છે. એકલામાં લાખ અભિપ્રાય હોય. શું કહ્યું? અને પેલા લાખ ભગવાન એક જ અભિપ્રાય હોય. એવું એક મતવાના. તમને પોતાના થાય એવી હા, એટલે મને પોતાને થાય એમ. એટલે ગમે તે એક પકડવો છે. બરોબર. એટલે હવે ગમે તે એકને જ પકડવા છે એમ કે છે. હા બરોબર. શું નામ છે આપનું? ચંદ્રકાંત. ચંદ્રકાંત. ચંદ્રકાંત છો ખરેખર તમે? એ નામરૂપ એ દેહધારી છે છતાં નામરૂપ ના પણ હોય અને તમે દેહધારી હોય તો નામરૂપ જ છો. કન્ફ્યુઝન થવા માંડ્યું. આમ બહુ પૂછી લો. તમે બહુ પૂછવા માંડ્યું એટલે મને હવે ગોટાળો કન્ફ્યુઝન થવા માંડ્યું. કન્ફ્યુઝન થવા મળ્યું છે. હકીકત એ છે કે બીજું જે કામ આપણે કરતા હોઈએ છીએ રૂટીન સંસારનું એ વખતે જે કામ કરતા હોઈએ એમાં જ ધ્યાન રહે છે. જયારે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે ભગવાન સિવાય બીજા વિચારો બહુ આવે છે. એમ કેમ? સંસારી કામ કરીએ છીએ ત્યારે એમ જ ધ્યાન રહે છે હા. અને ભગવાનનું નામ લઈએ ત્યારે બીજા બધા વિચારો આવે છે. વિચારો આવે છે. એવું છે ને? એવું કેમ? જ્યાં ઇન્ટરેસ્ટ તો ધ્યાન. હા તો પણ એ ઇન્ટરેસ્ટ આ બાજુ આવે એનો કોઈ રસ્તો ખરો? નહીં. આ બાજુ તમારું ધ્યાન રહે છે ત્યાં તમારો ઇન્ટરેસ્ટ છે અને ધ્યાન નથી રહેતું તો ડિસઇન્ટરેસ્ટેડ છો. શું એ છે? તો છે પણ હવે એમાં ઇન્ટરેસ્ટ લાવવો હોય તો શું કહે છે? અને એમાં ઇન્ટરેસ્ટ લાવવો હોય તો લાવો ને ઇન્ટરેસ્ટ લાવવો જ છે પણ નથી આવતો એમ. લાવવો જ છે પણ ઇન્ટરેસ્ટ આવતો નથી. વહુને સિનેમામાં લઈ જાય એમાં ઇન્ટરેસ્ટ આવે, અહીં ઇન્ટરેસ્ટ ના આવે. ભગવાન ઇન્ટરેસ્ટ લાવવાની જરૂર છે. Interest- જો ઇન્ટરેસ્ટ ના હોય તો ધ્યાન તો રહે નહીં. મંદિરમાં આમ જ જઈએ છીએ. એટલે- ચંદ્રકાંત નામ ને હા. ઇન્ટરેસ્ટ ના હોય તો ધ્યાન રહે નહીં. ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ભગવાનમાં. આ બધેથી ઇન્ટરેસ્ટ ઓછો થાય તો ત્યાં બેસે, અહીં આગળ વધારે થાય કરે છે. ત્યાં બેસે સી રીતે? એ જ વાંધો છે ને. એ જ એ જ વાંધો છે. એ જ અહીંયા વાંધો તમારી છે. જોડે આવવાનું કારણ એ જ છે કે એવું કંઈક બતાવો કે જેથી એ બાજુ વધે અને આ બાજુ ઓછું થાય અથવા બે બાજુ હરખું રહે. તમારી પાસે આવવાનું કારણ જ એ છે. એવું કંઈક બતાવો કે પેલી બાજુ ઇન્ટરેસ્ટ વધે અને આ બાજુ ઓછું થાય. હા. બીજી જગ્યાએ ઇન્ટરેસ્ટ ઘટે એવું કરે ને તો તમે રોજ ચા પીવો છો તેમાં પછી એક દાડો તમને પહેરી જલેબી ખવડાવે પછી ચા પાય શું થાય? મોડું લાગે. મોડું લાગે. હા એટલે ઇન્ટરેસ્ટ ઘટ્યો. જલેબી ખાધી તો ચાનો ઇન્ટરેસ્ટ ઘટ્યો, મોડી લાગે. સમજે ને? એવો ઇન્ટરેસ્ટ ઘટાડવા માટે કઈક રસ્તો કરવો પડે, યોજના કરવી પડે કઈ. હા તો પણ મને કઈ ખબર નથી એની યોજના એટલે હું આમ ભટકતો ફરું છું. મને કઈ ખબર નથી એની યોજના એટલે આમ ભટકતો ફરું છું કે છે. ધંધો બંધો કરો છો કઈ? નોકરી બકરી કરે છે ને? નોકરી છે ને? મહિને 2000 પેમેન્ટ કરે તો ભગવાન તરફ ઇન્ટરેસ્ટ બધો લગાડે. દુકાને લક્ષ્મી વાળી છે. તમને કરી આપીશ ઇન્ટરેસ્ટ તમારે ભરે એવું કરી આપીશ. ઇન્ટરેસ્ટ ભરે એવું પૈસામાં ગુજરાયેલો રહે અને અંતકાલ શાંતિથી જાય. હાલમાં આધ્યાત્મિક જીવનમાં જ છું. દિવ્ય જીવન સંઘનો
ઉપપ્રમુખ છું તથા આગળ આગમ નિગમના મંડળનો પ્રમુખ છું. બરોબર છે, સારી વાત. ત્રુટીઓ દૂર થાય તો શું આમ થાય? અને સદા સત્સંગમાં રચ્યા પચ્યા રહીએ. કુસંગનો સંગ વધારે છે કે સત્સંગનો સંગ વધારે છે? અત્યારે તો સત્સંગ જ છે. અત્યારે તો સત્સંગ જ છે. રોજ સત્સંગનો સંગ વધારે છે. એટલે હું બુક્સ વાંચું છું. આમ માણસનો સત્સંગ બહુ ઓછો છે. શું કહે છે? ચોપડીઓ વાંચે છે, ચોપડીઓનો પુસ્તકો વાંચું છું, બાકી રૂબરૂ સત્સંગ થઈ ગઈ. કયા પુસ્તક વાંચો છો? અત્યારે તો યોગીની આત્મકથા ચાલુ છે. પછી રામકૃષ્ણ પરમહંસના વચનામૃત છે. રામકૃષ્ણ પરમહંસના વચનામૃત. યોગીની આત્મકથા ને રામકૃષ્ણ પરમહંસના વચનામૃતો. રામકૃષ્ણ પરમહંસનું પછી બીજું યોગીની આત્મકથા. યોગીની આત્મકથા એ કોની છે લખેલી? યોગાનંદજી, મહર્ષિ પરમહંસ. યોગેશ્વરાનંદજીની. હા. યોગાનંદ. પછી ત્રીજું? યોગાનંદ બસ એમ. બીજું કોનું છે? પેલું તો એમને જે રામકૃષ્ણ પરમહંસ છે. રામકૃષ્ણ પરમહંસ બે જણનું જ વાંચે છે. બે જ. તો વધારે ભાવ કોના ઉપર રહે છે? રામકૃષ્ણ પરમહંસ પર. હા. બરોબર છે. તમે માતાજીની ભક્તિ કરો છો? કયા માતાજી છે? રામ તો ગાયત્રી માતા જ છે ને. ગાયત્રી માતા તો છે જ, પણ બીજી માતા એટલે અંબાજી. અંબાજી. બરોબર છે. અંબાજીની ભક્તિ કરે છે. આમણલાલ છે. નામ છે અંબાલાલ. આત્મા. અગમ એટલે આત્મા ને નિગમ એટલે મન. એટલે મનને કહેવાનું કે તું આત્માના માર્ગદર્શનમાં ચાલ. આ બેનું સંયોજન કર્યા કરવાનું. એ અગમ નિગમ કેટલો વખત મંડળ. કરવાનું? કેટલો વખત કરવાનું? કેટલો વખત કરવાનું? આ હંમેશા આખું જીવન જ મિનિટે મિનિટ એમ જ જીવવાનું. નિરંતર જ કરવાનું. કે પણ ચોટે છે ખરું? અગમ ઉપર ચોટે છે ખરું? ચોટે છે. મારી આપને પ્રાર્થના છે કે આ જે મેં લખ્યું છે તેના માટે મને આશીર્વાદ આપના મળે, જેથી હું એવું જીવન જીવી શકું. મારી પ્રાર્થના છે કે આ લખ્યું છે એના માટે આપના આશીર્વાદ મળે અને એવી રીતે જીવન જીવું. બરોબર છે, બરોબર છે. આપતાવાણીમાં અગમ એ નિગમ અગમની જ વાત વાતો છે. છે. એમાં 4 પુસ્તક છે મારે, ત્યારે લઈ લેજો. કસ્તુરભાઈ મને બે આજ્ઞા છે. બીજા બાકી છે. બીજું સ્મિતા કેમ નામ પાડ્યું? અસ્મિતા ના પાડ્યું? હે? નામ સમતા છે. સમતા છે. સમતા સમતા છે. નામ સમતા છે. આ સ્મિતા લખ્યું છે નહીં? સાસરામાં સ્મિતા, પિયરમાં સમતા. તો આ સ્મિતા પાડી કેમ નહીં? તમે પાડો હવે. બેન પૂછે છે કે પૂજ્ય દાદાજી, આપણા મનની અંદર રાગ દ્વેષ ઉપસ્થિત થાય છે તે હું માનું છું કે આપણા પૂર્વ ભાવના કર્મ કરેલા હોય તે મુજબ આપણને વિચારો આવે. બરોબર છે, કરેક્ટ છે, કરેક્ટ છે. એ વિચારો ઉત્પન્ન ન થાય તે માટે હું મનની અંદર નૌકાર મંત્રનું સ્મરણ કરું છું. તેમ છતાં બીજો રસ્તો કયો એમ કહો છો? બરોબર છે. જે કરો છો એ બધો બરાબર છે. આમાં રસ્તામાં બીજો કઈ જરૂર નથી. પણ તમને હરકત શું થાય છે? હવે કોઈની પ્રત્યે આપણને એવી લાગણી થાય કે આ કઈ વસ્તુ ખરાબ છે. આત્મ સ્વરૂપ થાય ત્યારે રાગદ્વેષ જાય. કોઈ પણ માટે ખરાબ વિચાર આવે નહીં, તેમ છતાં કોઈ ઉપસ્થિત મનમાં કંઈક પણ થયું હોય તો આપણે દૂર કરવા પ્રયત્ન તો કરીએ, તો શા માટે વિચાર આવે? બેન વિધિ કરે હાલો.